ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નામદાર 5મા એડિશનલ ચીફ જ્યુડિશિયલમાં મેજિસ્ટ્રેટ વડોદરા નાઓની કોર્ટ દ્વારા તકસીરવાર ઠરાવેલ આરોપી છેલ્લા 2 મહિનાથી નાસ્તો ફરતો હોય સજાના વોરંટના આરોપીને શોધી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વારસિયા પોલીસ। ભીખુભાઈ ચનાભાઈ સોલંકી રહેવાસી 337 સ્વાદ કોલોની સંગમ સોસાયટી સ્વામિનારાયણ ચોક પાસે હરડી રોડ વડોદરા શહેરના અને સદર કેસમાં નામદાર કોર્ટ દ્વારા ફરિયાદીને વળતર તરીકે ₹75,400 ચૂકવવાનો આદેશ કરવામાં આવેલ, પરંતુ ફરિયાદીના સોગંદનામા મુજબ માત્ર ₹24,600 ચૂકવ્યા છે અને વળતર તરીકેની રકમ ₹50,000 4 મહિનાની સાદી કેદની સજા કરવી ન્યાયિક રીતે વ્યાજબી અને યોગ્ય જણાઈ આવતું હોય સાદી કેદની સજા ભોગવવાની સદર આરોપીને તકસીરવાર ઠેરવી સજા કરવામાં આવેલ હોય સદરી આરોપી સજાથી બચવા નાસ્તો ફરતો હોય અને મળી આવતું નહીં હોય, જેથી સદરી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી વારસિયા પોલીસની અલગ અલગ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સદરી આરોપી રેવડિયા મહાદેવ મંદિર ખાતે તારીખ 31/7/2025 રોજ બાતમી હકીકત મળતા તુરંત જ ઉપરોક્ત આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા સજાની અમલવારી કરવા માટે સદરી આરોપીને નામદાર કોર્ટમાં મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે। સદરી કામગીરી વારસિયા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઉમદા કામગીરી કરેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।